ભગવાન શિવજી માં પાર્વતી ને જ્ઞાનના ઘાટ પર કહી દેવી રામચરિતમાનસ અતિ ગૂઢ છે. થોડા કાળનું વર્ણન થયું. ત્યારબાદ બાબા કહે કે સેતુની રચના થાય છે. મોટા મોટા પહાડો શિલાઓ લઈ લઈ સમુદ્રની અંદર ફેંકવામાં આવે છે નલ અને નીલના હાથેથી, પણ સંતો કહે સેતુ બંધાતો નથી. પથ્થરો દૂર દૂર જાય છે. આ દ્રશ્ય હનુમાનજીએ જોયું. હનુમાનજીને લાગ્યું કે આ બધી મહેનત અસફળ થઈ રહી છે. કઈ એક કામ કરો, એક પથ્થર ઉપર રા લખો, બીજા પથ્થર ઉપર મ લખો, અને રા અને મ પથ્થર ઉપર લખો એટલે પથ્થરો તરશે. અને એક પથ્થર ઉપર રા લખે, બીજા પથ્થર ઉપર મ લખે, પથ્થરો જોડાવા લાગ્યા. રામ નામથી જો પથ્થર જોડાતા હોય તો માણસો કેમ જોડાઈ ન શકે? આ રામ નામની તાકાત છે. જો પથ્થર જોડાય તો માણસો કેમ ન જોડાય? પથ્થરો એક સાથે ભેગા થાય તો માણસો કેમ ભેગા ન થાય? સેતુની સુંદર રચના થાય છે. આ બાજુ ભગવાન રાઘવને એવું લાગ્યું કે આ બહુ ભૂમિ સારી છે, ચાલ અહીંયા ભગવાન મહાદેવની સ્થાપના કરું. અને સુંદરે માટીનું શિવલિંગ બનાવી અને ભગવાન રામે બનાવ્યું એટલે નામ પડ્યું રામેશ્વર મહાદેવ. એકવાર જય જયકાર કરી રામેશ્વર મહાદેવની. બોલો શ્રી રામેશ્વર મહાદેવ કી જય. ભગવાન રામે બનાવ્યું એટલે રામેશ્વર મહાદેવ. ભગવાન ખુદ કહે છે કે આ શિવલિંગ ઉપર કોઈ ગંગાજળ લાવી અને આનો અભિષેક કરશે એને સાયુજન નામની ભક્તિ મળશે. પણ ભગવાન શિવજી ની કોઈ અનાદર કરશે એને શું થશે? બાબા દોહા દ્વારા કહે શંકર પ્રિય મમ દ્રોહી શિવ દ્રોહી મમ દાસ, શિવ દ્રોહી મમ દાસ, તે નર કલહી કલપ ભરી ભગવાન રામ બોલ્યા, સાંભળજો, શંકર પ્રિય મમ દ્રોહી શિવ દ્રોહી મમ દાસ. કોઈ શિવની પૂજા કરે અને મારો અનાદર કરે, અથવા મારી પૂજા કરે અને શિવનો અનાદર કરે, એને નરકમાં વાસ કરવો પડે છે. રામ મંડપમાં બેઠા છો તો સંકલ્પ કરજો, રામ કૃષ્ણ ભગવાન શિવ આ બધા એક જ છે, આમાં ભેદ ન રાખો. આજે ઘણા એવા અમારી પાસે પણ આવતા હોય કે બાપુ અમે હવેલીમાં જઈએ અમે શિવ ન બોલીએ, અમારાથી શિવ ન બોલાય. ત્યારે આપણને દુઃખ થાય કે આ કથા સાંભળીને આપણે ક્યાં જઈ રહ્યા છીએ? અમારાથી રામનું નામ ન લેવાય, અમે કૃષ્ણ ન બોલીએ. કબીર કુબા એક હે પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભયે લેકિન પાણી સબ મેરે. કોઈ કુંભાર એ માટલું બનાવે, કોઈ તાવડી બનાવે, આકાર બદલાવે છે, બાકી માટી તો એક જ છે. એક ગામની અંદર એક સંત આવ્યા, એટલે ગામની અંદર સંત આવ્યા હતા. સંત ત્યાં રહેતા હતા, ભગવાનની પૂજા કરતા હતા. એમાં ગામ મોટું, ગામના લોકોએ નક્કી કર્યું કે આપણે આપણા ગામમાં એક પણ મંદિર નથી, આપણે એક મંદિર બનાવી ભેગા મળી. એટલે નક્કી કર્યું કે આપણે કૃષ્ણ ભગવાનની હવેલી બનાવીએ અને મંદિરનું નિર્માણ કર્યું. રાજસ્થાનથી મૂર્તિ લાવ્યા ભગવાનની. ત્યાં રામવાળા અને ભગવાન શિવજીના પંથવાળા બે રિહાણા. અમે નહીં આવ્યું, એ નહીં આવશું. હવે પ્રશ્ન એવો સાધુ પાસે ગયા કે ભાઈ કરું શું? કહે કે એક કામ કરો ને, તો પછી વિરોધ શું કામ કરો છો? ભગવાન રામની મૂર્તિ બનાવી નાખો, મર્યાદા પુરુષ રામની. એટલે કૃષ્ણ ભગવાનની મૂર્તિ હટાવી અને ભગવાન રામજીની મૂર્તિ બેસાડી. તો કૃષ્ણ વાળા રીસાણા કે અમે ના આવ્યું.
વિચાર કર્યો કે કૃષ્ણ ભગવાનને રહેવા દો, રામજીને પણ રહેવા દો, આખા બ્રહ્માંડનો માલિક, દેવોના દેવ મહાદેવ શિવલિંગની સ્થાપના કરો. શિવલિંગની સ્થાપના કરી તો રામવાળા અને કૃષ્ણવાળા બે રહ્યા. પ્રશ્નનું સોલ્યુશન ન આવ્યું, ખર્ચો 4 ગણો થયો. પછી સંત પાસે જઈને કીધું કે બાપજી આનો કઈ રસ્તો મળતો નથી, શું કરવું અમારે? એ કે તમારે કરવું શું આમાં? એ કે અમારે બધાને ભેગા લાવવા છે. આમાં રામનું મંદિર લાવ્યા, કૃષ્ણ લાવ્યા, શિવજીનો બધા વિરોધ ઉઠાવે છે. હવે અમારે ભેગા કરવા છે. એક હોટલ બનાવી નાખો, બધા જ ભેગા બેસીને ખાશે. મારી તમારી આ દશા થઈ છે. અમે આને ન માનીએ, અમે આને ન માનીએ. 2 દિવસ પહેલાની કથામાં મેં તમને સનાતન ધર્મ વિશે જણાવ્યું હતું કે આપણો ધર્મ શું છે. માટે સંકલ્પ કરજો કે રામ, કૃષ્ણ અને શિવમાં અમે ભેદ નહીં કરશું. અને ભેદ કરશું તો ભગવાને કીધું નરકમાં વાસ કરવો પડશે. ભગવાનની સુંદર સ્થાપના કરે છે અને ભગવાનની એ આરતી પણ કરે. આપણે ભગવાન શિવજીને થોડી વાર માટે યાદ કરીએ. સોમનાથ ભગવાન, સોમનાથ મહાદેવ ભોલિયા કરું તમારી સેવતામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ તો ભલે રમે ગુણ ના પતિ દાપનિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોલિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોલિયા હર 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 મહાદેવ. ઓ કાળ કણાસો કાળ કાળ કણાસો કાળ કંઠમાં ઝૂમી રહ્યા કંકાળ અંગ પર રમે વિખંદર વ્યાસ મણિધર પુણ્યલ કાળા. તરલ તરલ નીલ પંચદ ચૂરા ભાંગ તૃપ્ત આકન નિશાચર ભૂત પ્રેત નાશ ભયંકર પુરી જતા. હર 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 મહાદેવ ભોલિયા હર 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 મહાદેવ મહાદેવ હર 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 મહાદેવ ભોલિયા હર 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 મહાદેવ. શંકર પ્રિય મમ દોહી, શિવ દ્રોહી મમ દાસ. સુંદર રામેશ્વર ભગવાનની સ્થાપના કરી, સેતુ બંધાણો. ભગવાન હવે સેતુ ઉપરથી ધીરે ધીરે જાય છે. ભગવાનની સેના લંકામાં પહોંચી. આ બાજુ રાવણનો દરબાર ભરાણો. રાવણને જાણ પડી, કોઈ રાક્ષસે કીધું કે તપસ્વીની સેના આપણા પાદરમાં આવી ગઈ, આપણે અંધારામાં રહી ગયા. રાવણ 10 મુખે બોલે છે કે તપસ્વીની સેના આવી ગઈ. અને રાવણના લખેલું તો બ્રહ્માજીએ કે જ્યારે 10 મુખે બોલશે ત્યારે એનું 1 મહિનામાં મૃત્યુ થશે. અને વાત પણ સાચી, 10 મુખે માણસ બોલે એનું મૃત્યુ નજદીક હોય. થોડી વાર આમ, થોડી વાર આમ. મંદોદરી સમજાવે છે, પ્રભુ વેર એની સાથે હોય સમાન વ્યક્તિ સાથે. આ તો બ્રહ્મ છે, અખિલ બ્રહ્માંડનો માલિક છે. સમાન વ્યક્તિ હારે વેર હોય, અસમાન સાથે ન હોય. એની સાથે વેર ન કરો. બાબા કહે મંદોદરી કીજીએ નાથા કીજીએ નાથ કાલ કરમ જીવ જાગે હાથા. કાલ કરમ જીવ જાગે આખો તાસુ વિરોધ આની સાથે વિરોધ ન કરો. આ કાળના કાળ છે, આ કાળના કાળ છે, મહાકાળ છે. પણ સમજી એ શકે જેને સમજવા માંગતો હોય. આજ રાવણ બહેકી ગયો છે. ભગવાનની એ સેના આવે, બધા લોકોને પૂછે છે કે ચંદ્રમાં ડાક શાનો છે, પરીક્ષા લે ભગવાન. પછી લંકાની અંદર અવાજ આવવા લાગ્યો, વીજળીના ચમકારા થવા લાગ્યા. વિભીષણને પૂછ્યું કે વિભીષણ, લંકામાં વરસાદ આવવાનો છે? તો એ પ્રભુ ક્ષમા કરજો, પ્રશંસા નથી કરતો, પણ આ રાવણનું ઐશ્વર્ય છે. આ જ્યારે નાચવા જાય છે ને રાવણ,
ત્યારે મેઘ તાંડવ લાગે છે, મંદોદરીના કાનના કુંડલ હલે ને તો વીજળીના ચમકારા લાગે છે. ભગવાને બાણ છોડ્યું, રાવણના મુંગટ પીડ્યા, કાનના મંદોદરીના જે કાનના ઝુમ્મર હતા એ પણ તૂટ્યા અને હતું નામ બાણ ભગવાનના ભાથામાં આવી ગયું. મંદોદરી કે અપશુકન થયા છે. સમજાવે, રાવણ સમજવા માંગતો નથી. અને તમે જો રાવણના મુંગટ પડી ગયા, હવે 10 માતા અને 4 મુંગટ જતા રહ્યા, 6 પહેરીને બેઠો એ તો કેવો લાગતો હશે. રામાયણની અંદર 3 પાત્ર એવા છે, ભગવાન રામ જેમાં શીલ પણ છે, બળ પણ છે. આ 3 વસ્તુ ભગવાનમાં જ હોય. અને રૂપ, પરશુરામમાં રૂપ પણ છે, બળ છે, પણ શીલ નથી. તો હું જનક, જડ જનક, ધનુ કે હિકોરા. અને રાવણમાં બળ બહુ છે, પણ રૂપ તો હશે જ નહીં ને. 10 માથામાં કેવો લાગતો હશે તો વિચાર તો કરો. મને વિચાર એવો આવે કે આપણે એક માથું છે, માથું દુખે આપણને, રાવણને કોઈ દી નહીં દુખતું હોય? દુખતું તો હોય જ ને. તો પછી મંદોદરીને કેવું પડતું હશે કે 3જા નંબરના માથા ઉપર આઈડેક્સ લગાવો. હા, પણ 10 માથા. એક આપણા હાસ્ય કલાકારે એક બહુ મસ્ત કીધું, દાદા રાવણની 2 ઈચ્છા અધૂરી રહી ગઈ. મેં કીધું શું? મને કે એ જીવનમાં ટી-શર્ટ ન પહેરી ગયો, બીજું પડખું ભરે સુઈ ન ગયો. પણ એક સમયે કીધું પડખું ભરી સુઈ શકતો હતો. એને એવી પથારી બનાવીને કે 4 માથા આ બાજુ, 5 આ બાજુ, વચ્ચે એક, એટલે આમ કરે એટલે અંદર માથા જતા રહે. પણ જેમ ખેતરમાં હળ ઊભું હોય ને એવું લાગતો હતો. શીલ પણ નથી, રૂપ પણ નથી, બળ છે. ભગવાનને લાગ્યું કે હજી એકવાર રાવણને મારવો નથી, બચી જાય તો એક સમાધાન માટે અંગદને મોકલે છે. અંગદ જા. અંગદ કે ભગવાન મારે ત્યાં જઈને શું કરવું? આજે આપણે અયોધ્યાથી લઈને આપણા ભારતની અંદર જે ભગવાનના મંદિરો છે ને એની પાછળનું કારણ આ શબ્દ છે. અંગતે પૂછ્યું, પ્રભુ મારે ત્યાં જઈને કરવું શું? એટલું રાવણ અત્યાચાર કરવા છતાં ભગવાન કહે, અંગદ મારું જીવનનું કાર્ય પૂરું થાય અને રાવણનું હિત થાય એવું આપણે કરવાનું છે. આ છે રામ. राम किसी को मारे नहीं, नहीं ये पापी राम अपने आप मर जाते करके कूड़ा काम. खोटा काम करे मरे. राम થોડા કોઈને મારે છે? અંગદને મોકલે. અંગદને કે જા. અને અંગદે જ્યાં લંકામાં પ્રવેશ કર્યો, લંકા ધ્રુજવા લાગી. કે ઓલો હનુમાન આવ્યો. એને બધા હનુમાન સમજી બેઠા કે લંકા બાળી ગયો આવ્યો એટલે સીધા રસ્તા દેવા મળ્યા, સીધા જાઓ, અહીંયા ઉભા રહ્યા જેવું છે નહીં કઈ. અને સીધો રાવણના દરબારમાં. અને જ્યાં અંગદ આવ્યો ત્યાં તો આખી સભા ઉઠી ગઈ. સાહેબ અંગદની તાકાત જોવો, નકર બ્રહ્માજી આવે તોય ન ઉઠાય. અંગદ આવ્યો, આખી સભા ઉઠી ગઈ. અને રાવણમાં શીલ નથી એટલે અંગદને શું કહે છે? બાબા ચોપાઈ દ્વારા વર્ણન કરે છે. હો કહ 10 કંઠ કવનત બંદર રઘુવીર દૂત 10 કંઠ. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. એ બંદર કોણ હતું? દૂતને બંદર ન કહેવાય. રાવણમાં શીલ નથી. અને અંગદ જવાબ આપે છે, મેં રઘુવીરનો, હું રઘુવીરનો સેવક છું. એ રાવણ સાંભળ, મારા પિતાને તારી સાથે મિત્રતા હતી, માટે 2 હિતના શબ્દો કહેવા આવ્યો છું. સાંભળ. રાવણ કે તારા પિતા? હું બ્રહ્માજી સાથે દોસ્તી ન રાખું, હું વાનર સાથે રાખું? તો એ રાવણ યાદ કર, 6 મહિના સુધી તને પકડી રાખ્યો તો યાદ કર. કઈ હા એક વાલી કરીને કોઈ બંદર હતો, યાદ આવી ગયું. એ મારા પિતા. તું એનો પુત્ર છો? હા એનો પુત્ર છું. કહે તારા પિતા કેમ છે? કુશળ છે?
કે એ પૂછવા માટે તમારે થોડા દિવસ ત્યાં રૂબરૂ પૂછી લેજો, ત્યાં જવું પડશે તમારે, કારણ કે એક બાણે તે તારા પિતાને બાણ માર્યું અને તું એની સેનામાં છો, મારી સેનામાં આવી જા, એ તપસ્વીનું યુદ્ધ કરી લઈએ આપણે, એનો વેર વાળી લઈએ. તું કુલ કલંક છો અને જ્યાં કુલ કલંક કીધો અંગતનો ક્રોધ વધવા લાગ્યો. રાજદૂત તે કુલ કલંક કે છો અને જોરથી પોતાની મુષ્ટિકાનો ઘાર કર્યો. જ્યાં મુષ્ટિકાનો ઘાર કર્યો રાવણના મુંગટ પડ્યા, સભા પડી, સભા ધ્રુજવા લાગી અને રાવણ પછી ભગવાનની નિંદા કરવા લાગ્યો. તમે જોજો માણસ પહોંચી ન વળે ને પછી નિંદા કરે. બાબા કહે હરિહર નિંદા, ઓ હરિહર નિંદા સુનઈ બગાના, કોઈ પાપ ભોગાત સમાના. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. રાવણ નિંદા કરવા લાગ્યો અને આગળની કથામાં પણ કીધું, આજે પાછો કહું છું કે જે નિંદા સાંભળે સાધુ બ્રાહ્મણની, માતા પિતાની, સંતોની, ભગવાનના મંદિરોની, દેરાસરોની નિંદા કરે એને ગૌ હત્યાનું પાપ લાગે છે. માટે સાવધાન, નિંદા ન કરો. નિંદા કરવા લાગ્યો અને અંગતનો ક્રોધ વધ્યો. અંગતે જોરથી પોતાનો પગ પછાડ્યો, જોરથી, અને કહે રાવણ, આ મારો પગ જો કોઈ ઉચકી આપે તો અમે સીતાજીને હારી જઈએ. રામદૂત છે, માં સીતાજીને જુગારમાં મૂક્યા છે. અને એક પછી એક રાક્ષસો આવવા લાગ્યા. કહે ઉઠાવી લો આને, પણ ભૂમિ ન ચાંડ હતો. ભૂમિન ચાણત કપિચરર દેખત રિપુમદ ભાગ, કોટિ વિઘ્ન તે સંત કર મન જીવીતિ ન ત્યાગ. અંગતનો પગ ઊંચો થતો નથી, કારણ માં ધરતી પકડી રાખે છે. આજ ધરતી માને લાગ્યું કે કદાચ આનો પગ ઉચકી જશે તો મારી દીકરી હારી જશે, માટે ધરતીમાં પકડી રાખે છે. કોઈથી ઉચકાણો નહીં. રાવણ આવ્યો, રાવણ જ્યાં પગ પકડવા જાય અંગતે પગ ખેંચી લીધો કે મારો પગ પકડ, એની કરતા પ્રભુ રામનો પકડ, તારો બેડો પાર થઈ જાય. જા, તારી સાથે યુદ્ધ શું કરે, તું તો મરેલો છો, મરેલાને શું મારે. અતિ બુઢા, અતિ ક્રોધી, ભગવાનના વિરોધી બધા મરેલા કહેવાય. જા રાવણ, તારું મારું યુદ્ધ હવે મેદાનમાં થશે. અંગત પાછો કરે છે. ભગવાન પાસે આવે કે ભગવાન યુદ્ધ અનિવાર્ય છે. રાવણ નહીં માને, યુદ્ધ કરવું જ પડશે. અને હવે ભગવાન શિવજી આપણને યુદ્ધની કથા તરફ લઈ જાય કે ભગવાનનું રામ અને રાવણનું યુદ્ધ કેવું થયું, પણ એ કથાને આપણે કાલે લઈશું.